ગુડ મોર્નિંગ. સ્વાધ્યાય 1.3 પ્રશ્ન 6 સૂચના આ પ્રમાણે છે, જેમાં p અને q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p/q સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો તથા q એ કયા ગુણધર્મનું પાલન કરે છે તે દર્શાવો. ચાલો, જેમાં p તથા q નો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા p/q, આપણને ખ્યાલ છે જ્યાં q does not equal to 0 સ્વરૂપના ઉદાહરણ નીચે મુજબ છે. ચાલો, શું કીધું છે આપણને? તો p/q સ્વરૂપના આપણે કેટલાક ઉદાહરણ લેવાના છે. આ ઉદાહરણ કેવા લેવાના છે? તો કે p તથા q નો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય, એટલે કે p અને q બંનેનું સ્વરૂપ અવિભાજ્ય અંકો, એટલે કે p અને q બંને અવિભાજ્ય અંકો હોય ત્યારે તે બંને વચ્ચે એક જ સામાન્ય અવયવ આપણને મળે. એટલે p તથા q નો એક સિવાય કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય, એટલે કે p/q સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં તમે ફેરવો તો શાંત દશાંશ અભિવ્યક્તિ તમને મળે તેવા ઉદાહરણ આપણે લેવાના છે. બરાબર? ચાલો, તો એવા આપણને ઘણા બધા ઉદાહરણ મળે તે પૈકી આપણે થોડાક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે 1/2. તમે 1/2 ને ભાગાકાર કરશો એટલે 1 ભાગ્યા તમે 2 કરશો એટલે 0.5 જવાબ મળશે. તો જો આપણી જે બંને શરત છે ને, બંને શરતનું પાલન થાય છે કે નહીં તે જોઈએ. p અને q બંને વચ્ચે સામાન્ય અવયવ 1 હોવો જોઈએ. આપણે આગળ પણ એક વાત કરેલી કે સામાન્ય અવયવ 1 ક્યારે મળે? તો p/q જે સ્વરૂપ છે ને, p/q સ્વરૂપને તમે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો, એટલે કે તમે ભાગ ઉડાડો. ક્યાં સુધી ભાગ ઉડાડો? તો જ્યાં સુધી આપણને p અને q બંને એક અવિભાજ્ય સંખ્યા મળે ત્યાં સુધી તમારે ભાગ ઉડાડવાના. એટલે p/q જે છે તે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં મળે. તો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તમે p/q ને ફેરવો એટલે બંને વચ્ચે સામાન્ય અવયવ 1 હોય તેવું તમે કહી શકો. તો અત્યારે આ બંનેનો સામાન્ય અવયવ 1 છે. બંનેમાં કઈ કોમન છે? 1 સિવાય. તો બંનેનો સામાન્ય અવયવ 1 છે તથા તેને દશાંશ અભિવ્યક્તિમાં ફેરવતા એટલે કેવી દશાંશ અભિવ્યક્તિ મળે છે? શાંત દશાંશ અભિવ્યક્તિ મળે છે. શાંત દશાંશ અભિવ્યક્તિ મળે છે, એટલે કે 1/2 કરતા જવાબ 0.5 આવે છે. અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ નથી મળતી. તો આ પ્રમાણે આપણે ઉદાહરણ લેવાના છે. એક ઉદાહરણ લીધું, હજુ એક ઉદાહરણ આપણે લઈએ. 1/5. 1/5 કરશો એટલે જવાબ આવશે 0.2. બરાબર? તો ફરીથી બંનેનો સામાન્ય અવયવ 1 છે અને જવાબ આવતા દશાંશ અભિવ્યક્તિ શાંત દશાંશ અભિવ્યક્તિ મળે છે. તમે 1/4 કરો તો 1/4 કરશો એટલે જવાબ મળશે 0.25. બરાબર? 1/10 લઈએ. 1/10 લો એટલે જવાબ મળશે 0. આપણને ખ્યાલ છે છેદમાં 1 0 છે તો પોઈન્ટ આપણે દૂર કરીએ એટલે જવાબ આવે 0.1. કેવી જ રીતે 1/100 લ્યો, 1000 લ્યો એટલે 0.01, 0.001 એ પ્રમાણે જવાબ મળશે તમને. બંનેનો સામાન્ય અવયવ 1 છે અને જવાબ આપણને શાંત દશાંશ અભિવ્યક્તિ મળે છે. તો આ પ્રમાણે આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ. બરાબર? હજુ એક ઉદાહરણ લઈએ આપણે. તો 1/8. 1/8 કરશો તમે એટલે દશાંશ અભિવ્યક્તિ તમને મળશે 0.125. આવો જવાબ મળશે. બરાબર? 1/16 કરો તો જવાબ મળશે 0.0625. એટલે તમે કોઈ પણ દશાંશ અભિવ્યક્તિને કોઈ પણ p/q સ્વરૂપ આમાંથી જે છે તેને દશાંશ સ્વરૂપમાં ફેરવો છે એટલે તમને દર વખતે શાંત જવાબ મળે છે, શાંત દશાંશ અભિવ્યક્તિ મળે છે. તો આ પ્રમાણેના તમારે ઉદાહરણ લેવાના હતા. આ ઉદાહરણ એમાં જે q જે છે, હજુ એમાં બીજો એક પ્રશ્ન સાથે પૂછેલો કે q છે કયા સ્વરૂપનો છે? એટલે કે q નું સ્વરૂપ દર્શાવવાનું છે આપણે. q કયા ગુણધર્મનું પાલન કરે છે તેવું તેને પૂછેલું છે. તો
તો આના માટેની એક 10મા ધોરણની અંદર પણ તમારે થિયરી ભણવાની છે. 10મા ધોરણની અંદર આધારિત પ્રશ્ન પણ છે. તો આપેલી જે આ ઉદાહરણ આપણે પસંદ કરીએ તમને એવો સવાલ થવો જોઈએ આપણે p/q સ્વરૂપના જે ઉદાહરણ લીધા તો દરેકનો જવાબ શાંત જ મળે છે. તો કેવા ઉદાહરણ લઈએ તો જવાબ શાંત મળે છે? તો તે આ q ઉપર આધારિત છે. આ છેદનો જે q છે ને આ q એ 2 અને 5 ના અવિભાજ્ય અવયવ સ્વરૂપનો હોય તો જ આપણને જવાબ શાંત સમય સંખ્યા મળે. એટલે કે આપણે લખવું હોય તો આપણે q ના ગુણધર્મો વિશે આવું લખી શકીએ કે આપેલા p/q સ્વરૂપના ઉદાહરણમાં q એ 2 અને 5 ના અવિભાજ્ય અવયવ સ્વરૂપે છે, જેથી તેનું દશાંશ સ્વરૂપ શાંત મળે છે. ચાલો શું કીધું આપણને? આ જે છેદનો q જે છે ને આ q એ 2 અને 5 ના અવિભાજ્ય અવયવ સ્વરૂપનો છે. 2 અને 5 છેદમાં જો તમે જે આ છેદમાં q જે છે ને એ 2 અને 5 ના ગુણક એટલે અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે છે. જો તો અહીંયા જે q છે છેદમાં કેટલા છે? 2. અહીંયા q જે છે છેદમાં 10. તો 10 ના તમે ભાગ પાડો એટલે અવિભાજ્ય 10 જે સંખ્યા છે તેના અવિભાજ્ય અંકોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો તો તમે આવું લખી શકો 2 અને 5. તો ફરીથી આવ્યું 2 અને 5 ના અવિભાજ્ય અવયવ સ્વરૂપે. ચાલો 5 તો 5 પણ છેદમાં અવિભાજ્ય સંખ્યા છે 4. તો 4 એટલે 2 ગુણ્યા 2 ફરીથી 2 સ્વરૂપના અવિભાજ્ય 2 સ્વરૂપે આપણને છેદ q મળેલ છે 8. 8 એટલે શું આવશે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ફરીથી q આપણને 16 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 4 વખત 2 ની 4 ઘાત. તો છેદ જે q છે આપણો એ છેદ q એ 2 અને 5 ના અવિભાજ્ય અવયવ સ્વરૂપે હોય તો આપણને મળતી દશાંશ અભિવ્યક્તિ હંમેશા કેવી દશાંશ અભિવ્યક્તિ મળે? શાંત દશાંશ અભિવ્યક્તિ મળે. એટલે આપણે લખવું હોય તો આપણે આવું લખી શકીએ કે સમય સંખ્યા p/q એ શાંત સ્વરૂપે ત્યારે જ મળે જ્યારે q is equal to 2m into 5n સ્વરૂપે હોય, જ્યાં m તથા n પૂર્ણ સંખ્યાઓ છે. તો આ જે મેં વિધાન લખ્યું તેને વ્યવસ્થિત q is equal to 2m into 5n સ્વરૂપે છે તેવી રીતે તમે સાંકેતિક રીતે તમે લખી શકો. એટલે શું કીધું? તમને જે છેદનો q જે છે ને તે 2 અને 5 ના અવિભાજ્ય અવયવ સ્વરૂપનો હોય છે. એટલે 2m into 5n સ્વરૂપનો હોય. અહીંયા જે આપણો છેદનો 8 છે એટલે 2 ની કેટલી ઘાત છે? 3 ઘાત છે. તો ચાલો આ થિયરી પ્રમાણે આપણે કેટલાક ઉદાહરણ બનાવીએ અને તેનો જવાબ શાંત મળે છે કે નહીં તે ચેક કરીએ. એટલે 1 ના છેદમાં આપણે 2 અને 5 ના ગુણાકાર સ્વરૂપેની સંખ્યા લઈએ એટલે 2 ગુણ્યા 5 જ લઉં તો 1 ના છેદમાં તો m અને n અત્યારે કેટલા છે? તો 1 1 છે એવું તમે કહી શકો. તો 2m into 5n સ્વરૂપનું છે જ્યાં m બરાબર 1 અને n બરાબર પણ 1. તો જવાબ આવશે 1 ના છેદમાં 2 પંચા 10. તો 1 ના છેદમાં 10 એટલે જવાબ શું આવશે? 0.1. બરાબર. ચાલો હજી એક સંખ્યા લઈએ કે જે 2 અને 5 ના સ્વરૂપની હોય. ચાલો 1 ના છેદમાં 2 m ની એટલે m ઘાત જે છે એ હું અત્યારે 3 ઘાત લઉં. બરાબર. 5 જે છે 5 ની હું 0 ઘાત લઉં. 5 ની 0 ઘાત લઈએ તો 1 ના છેદમાં 2 ની 3 ઘાત એટલે શું આવશે? જવાબ 8 આવશે. અને 5 ની 0 ઘાત આ એક તમારે યાદ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાની તમે 0 ઘાત લ્યો
એટલે જવાબ હંમેશા 1 મળે એટલે 5 ની 0 ઘાત એટલે જવાબ શું આવે કોઈ પણ અંક હોય તેની તમે 0 ઘાત કરો એટલે જવાબ શું મળશે 1 મળશે એટલે 5 ની 0 ઘાત એટલે આનો જવાબ શું આવશે 1 અને 2 નો ઘન 8 તો 1 ના છેદમાં 8 થયો તો 1 ના છેદમાં 8 બરાબર શું આવશે 0.125 આપણે જે અહીંયા દર્શાવેલું છે તે તો જે છેદ જે છે એ 2m * 5m સ્વરૂપનો આપણે પસંદ કરીએ તો હંમેશા મળતો જવાબ તમને શાંત દશાંશ અભિવ્યક્તિ જ મળે તે અહીં આપણે દર્શાવ્યું છે જો સમય સંખ્યા p/q એટલે p/q સ્વરૂપની સમય સંખ્યા એ શાંત સ્વરૂપે ત્યારે જ મળે જ્યારે q એ 2 અને 5 ના અવિભાજ્ય સ્વરૂપ એટલે 2m * 5m સ્વરૂપે હોય જ્યાં m તથા n એ પૂર્ણ સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યા એટલે 0 અને ધન સંખ્યાઓ 0 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી એટલે આપણે m અને n જે છે એ 0 અથવા ધન પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ મેં અત્યારે ધન પૂર્ણાંક સંખ્યામાં 1 લીધી આમાં 3 આમાં 0 પણ આપણે લીધું બરાબર તો આ સ્વરૂપનો જ્યારે હોય q ત્યારે આપણને મળતો જવાબ કેવો મળશે શાંત તો તમને પ્રશ્ન થવો જોઈએ કે જો આ સ્વરૂપનો ન હોય એટલે કે 2 અને 5 ના અવયવ સ્વરૂપનો ન હોય તો શું જવાબ મળે તો આપણને જવાબ મળશે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ મળશે તમને ખ્યાલ છે કે p/q સ્વરૂપની સંખ્યાને તમે દશાંશ સ્વરૂપમાં ફેરવો પોઈન્ટ વાળા સ્વરૂપમાં ફેરવો તો બે જ પ્રકારની દશાંશ અભિવ્યક્તિ મળે કાં તો શાંત મળે અથવા તો અનંત આવૃત મળે શાંત ક્યારે મળશે તો કે જો q આ સ્વરૂપનો હોય તો શું મળશે શાંત દશાંશ અભિવ્યક્તિ મળશે અને q આ સિવાયના સ્વરૂપનો હશે તો શું જવાબ મળશે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ મળશે એનું પણ આપણે એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે 1 ના છેદમાં હું 2 ની સાથે 3 લઉં છું એટલે 2m * 5m સ્વરૂપે નથી લેતો અવિભાજ્ય અવયવ કયા લઉં છું 2 અને 5 હોય તો આપણને ખ્યાલ છે શું જવાબ આવતો તો 1 ના છેદમાં 10 ચાલો તો 2 ની સાથે હું 3 લઉં એટલે 5 સિવાયનો કોઈ અવયવ લઉં તો શું જવાબ આવશે તો 1 ના છેદમાં 6 કરશો તમે એટલે જવાબ આવશે 1.166 આવો એક જવાબ મળશે તમને એટલે કેવો જવાબ મળે તમને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ મળી એટલે p/q માં જો q આ સ્વરૂપનો હોય 2 5 ના અવયવ સ્વરૂપનો તો જવાબ શાંત મળે અને એ સિવાયનો હોય તો જવાબ અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ મળશે આ યાદ રાખજો આના વિશે આપણે ડિટેલમાં ધોરણ 10 ની અંદર પહેલા ચેપ્ટર ની અંદર ભણવાનું છે અને એના આધારિત ઘણા બધા પ્રશ્નો આખા સ્વાધ્યાયની અંદર ઘણા બધા પ્રશ્નો છે તે પણ આપણે સોલ્વ કરવાના છે બરાબર ચાલો આગળ આ થિયરી ખાસ ધ્યાન રાખજો 1 માર્ક્સ માટે આ જે વિધાન છે તે ખૂબ મહત્વનું છે તમને કોઈ પણ પ્રશ્ન પૂછે એવો કે આપેલી p/q સ્વરૂપની સંખ્યા શાંત છે કે અનંત આવૃત તે તમારે જાણવું હોય તો તેના માટે તમારે છેદ જે q છે ને તે ચેક કરવાનું તમારે શું કરવાનું છેદ જે q છે ને તેના અવયવ પાડવાના હવે અવયવ પાડતા તો તમને આવડતા જ હશે બરાબર ધોરણ 8 ની અંદર તમે શીખા ધોરણ 7 માં પણ શીખા તો આપેલા q ના અવયવ પાડવાના q ના અવયવ પાડો તમે જો તે 2 અને 5 સ્વરૂપના જ હોય ને તો જવાબ શાંત આવે અને જો 2 5 ની સાથે કોઈ બીજો અંક ગુણાયેલો હોય અવિભાજ્ય અંક એટલે 2 5 ની સાથે 3 ગુણાયેલ છે 7 ગુણાયેલ છે 11 ગુણાયેલ છે બીજી કોઈ પણ સંખ્યા ગુણાયેલ હોય અથવા 2 5 સિવાયની જ કોઈ સંખ્યા એટલે કે 3 અને 7 જ છે ખાલી 11 અને 17 છે 2 5 છે જ નહીં તો તેનો જવાબ અનંત આવૃત આવશે 2 5 સ્વરૂપનો અવયવ હોય તો શાંત અને એની સિવાય હોય તો અનંત આવૃત બસ એટલી વસ્તુ યાદ રાખવાની છે એના ઉપરથી તમે પ્રશ્નનો જવાબ મેળવી શકો આગળ પ્રશ્ન 7 જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યાઓ લખો ચાલો ફરીથી આપણને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિના ઉદાહરણ પૂછ્યા છે તો દશાંશ અભિવ્યક્તિ અનાવૃતના પૂછ્યા છે આવૃત નહીં પણ અનાવૃત અનાવૃત હોય તેવી સંખ્યાઓ નીચે મુજબ છે બરાબર ચાલો ઉદાહરણ લઈએ આપણે
શું કીધું છે આપણને? અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તેવી સંખ્યાઓ આપણને લેવાની છે. અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે એ કેવી સંખ્યામાં આવશે? તો કે અસમય સંખ્યાની અંદર આવશે. આપણે આગળ થિયરી ભણેલા કે વાસ્તવિક સંખ્યા ગણ છે, આ વાસ્તવિક સંખ્યા ગણની અંદર સમય સંખ્યા અને અસમય સંખ્યા આવે. બરાબર, આપણે આગળ થિયરી લીધેલી. તો સમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે? તો કે શાંત અને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ હોય તે પ્રકારની, આની સિવાય ઘણા બધી બીજા પ્રકારની સંખ્યાઓ આવે. અને અસમય સંખ્યાની અંદર કઈ સંખ્યાઓ આવશે? તો ખાસ અસમય સંખ્યાની અંદર જે સંખ્યા p/q સ્વરૂપે તમે દર્શાવી ન શકો તે બધી જ સંખ્યા અસમય સંખ્યાની અંદર આવે. તો p/q સ્વરૂપે ન દર્શાવી શકો એટલે કેવી સંખ્યાઓ? તો કે જેનું વર્ગમૂળ ઘનમૂળ નથી નીકળતું તે બધી જ સંખ્યાઓ n મૂળ સુધી, એટલે વર્ગમૂળ ઘનમૂળ n મૂળ ન નીકળતો હોય તે બધી જ સંખ્યાઓ. દાખલા તરીકે √2, √3, √5 આ બધી જ સંખ્યાઓ અસમય સંખ્યા છે કેમ કે તેનું વર્ગમૂળ નીકળતું નથી. √5 એવી રીતના ઘનમૂળની અંદર આપણે વાત કરીએ તો ઘનમૂળમાં 6 એનું ઘનમૂળ નથી નીકળતું એટલે એ અસમય સંખ્યા થશે. બરાબર, આવી અસમય સંખ્યાના ઉદાહરણ તમે લખી શકો. પરંતુ અત્યારે તમારે દશાંશ સ્વરૂપ દર્શાવવાનું છે. તો દશાંશ સ્વરૂપની અંદર કેવી સંખ્યા અસમય કહેવાય? તો કે અનંત અનાવૃત સંખ્યાઓ જે છે ને તે અસમય સંખ્યાઓ કહેવાય. બરાબર, તો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિના આપણે ઉદાહરણ લઈએ તો આપણને ખ્યાલ છે કે અનંત અનાવૃત સંખ્યાઓ જે છે તેના જે ભાગ છે એટલે કે જે ભાગફળના તમને ભાગો જે મળતા હોય તે ભાગ એક સમાન રીતે પુનરાવર્તિત થતા ન હોય. બરાબર, અથવા તો તે ભાગ સતત મોટા થતા જતા હોય તો તે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. દાખલા તરીકે 0.03 003 0003 આ પ્રમાણે શું થતું જાય છે? સંખ્યા એટલે ભાગના જે અંકો છે તે મોટા થતા જાય છે તો આપેલી સંખ્યા તે અનંત અનાવૃત પ્રકારની સંખ્યા થશે. બરાબર, ચાલો હજી એક ઉદાહરણ લઈએ. આ પ્રમાણે 0.80800 તો આ પણ ભાગ શું થતા જાય છે? વધતા જાય છે એટલે કે મોટા થતા જાય છે. તો એ કયા પ્રકારની અભિવ્યક્તિ થશે? અનંત અનાવૃત પ્રકારની અભિવ્યક્તિ થશે. એટલે સતત વધતી જતી હોય અથવા સતત ઘટતી જતી હોય તો આવી બધી અભિવ્યક્તિઓ એ અનંત અનાવૃતની અંદર આવે. બરાબર, ચાલો આ સિવાય તમારે અનંત અનાવૃતની અંદર એક સરખા એક પણ ભાગ પુનરાવર્તિત ન થતા હોય એટલે કે સમાન ભાગ આપણને ખ્યાલ છે 0.52 એટલે 0.52 ની ઉપર આપણે 12 કરીને દર્શાવતા તો તે અનંત આવૃત સંખ્યા છે. એ જ પ્રમાણે જો એક સમાન સંખ્યા પુનરાવર્તિત નથી થતી તો તે કેવી સંખ્યા થશે? અનંત અનાવૃત સંખ્યા થશે. બરાબર, તો તેવું ઉદાહરણ પણ લઈ શકો. 0.05005 તો આ બધી જ અનંત અનાવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. આમાંથી તમે આવી રીતના કોઈ પણ ઉદાહરણ બનાવીને પરીક્ષાની અંદર લખી શકો. ચાલો, તો આ પ્રમાણેનો પ્રશ્ન પૂછો ને તો એના અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિના ઉદાહરણ તમને પૂછેલ છે તો એવો જ એક બીજો પ્રશ્ન પણ પૂછી શકે. તમને એમસીક્યુ ની અંદર પૂછે કે નીચેના પૈકી કઈ દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત પ્રકારની છે તે દર્શાવો. તો જે દશાંશ અભિવ્યક્તિ આ સ્વરૂપની હોય, વધતી જતી હોય અથવા ઘટતી જતી હોય તો તે અનંત અનાવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. તો એ તમારો જવાબ આવશે. એટલે આ પ્રમાણે તમને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછી શકે. બરાબર, ચાલો પ્રશ્ન 8. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ શોધો. સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ આપણે
5/7 અને 9/11 વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ મેળવવાની છે. તો ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ નીચે મુજબ છે. ચાલો આપણે આગળ પહેલા જ સ્વાધ્યાયની અંદર એક સમય સંખ્યાઓ આપણે મેળવતા શીખેલા. એટલે ત્યારે એ પ્રમાણેની રકમો હતી કે 5/7 અને 9/11 વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. 3 અને 7 વચ્ચેની 3 અને 7 વચ્ચેની 10 સમય સંખ્યાઓ શોધો. 5 અને 6 વચ્ચેની સમય સંખ્યાઓ શોધો. તો આપણે આગળ સ્વાધ્યાયની અંદર પહેલા સ્વાધ્યાયમાં અને ઉદાહરણની અંદર એવા પ્રશ્ન ભણેલા કે આપેલી બે સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા મેળવતા. પરંતુ અત્યારે આપેલી બે સંખ્યાની વચ્ચેની અસમય સંખ્યા મેળવવાની છે. તો આવો આપણે પહેલો પ્રશ્ન અત્યારે આવ્યો કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચેની અસમય સંખ્યા શોધવી હોય તો ત્યારે આપણે શું કરશું? તો સૌપ્રથમ તો આ બે જે p/q સ્વરૂપની સંખ્યાઓ છે તેને દશાંશ સ્વરૂપમાં ફેરવવાની, એટલે પોઈન્ટ વાળા સ્વરૂપની અંદર આપણે ફેરવશું. દશાંશ સ્વરૂપની અંદર ફેરવીએ પછી આપણે તેના વચ્ચેની અસમય સંખ્યાઓ લખવી છે. તો તેના વચ્ચેની અસમય સંખ્યાઓ આ રીતે અનામૃત સ્વરૂપે આપણે ત્રણ અસમય સંખ્યાઓ લખશું. બરાબર? ચાલો 5/7 છે તેને આપણે p/q સ્વરૂપમાંથી દશાંશ સ્વરૂપમાં ફેરવવું હોય તો 5/7 કરીએ આપણે. તો 5/7 કરીએ, ભાગ નહીં ચાલે એટલે 0. 7 7 49, શેષ 1 વધશે. 7 એકા 7 3, 7 ચોક 28, 2 વધશે. 7 દુ 14, 6 વધશે. 7 અઠા 56, 4 વધ્યા, ભાગ ન ચાલે એટલે 0. ચાલો ફરીથી શેષ 5 પુનરાવર્તિત થઈ. 5/7 કર્યા એટલે 5 વડે આપણે ભાગાકાર 5 નો 7 વડે ભાગાકાર કર્યો આપણે તો શેષ 1 3 2 6 4 ફરીથી 5 શેષ પુનરાવર્તિત થઈ. એટલે હવે તમે આગળ ભાગ ચલાવતા જશો તો ફરીથી આપણને અહીંયા ભાગફળની અંદર હવે 7 મળશે, પછી ફરીથી 1 મળશે, 4 મળશે. એટલે આના આ જ અંકો આપણને શું થશે? પુનરાવર્તિત થશે. બરાબર? તો આપણને આ 5/7 કરતા 0.714 285 714 285 આવો આપણને જવાબ મળશે. અનંત સુધી આ જવાબ મળે એટલે આપણે આની ઉપર 12 આવું કરી શકીએ. બરાબર? ચાલો 5/7 ને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવ્યું. એ જ રીતે 9/11 લઈએ આપણે. તો 9/11 કરીએ તો 9 નો ભાગ નહીં ચાલે એટલે 0. 11 8 88, 2 વધશે. 11 એકા 11 એટલે કેટલા વધશે? 9. ફરીથી શેષ 9 પુનરાવર્તિત થઈ ગઈ. હજુ આપણે ભાગ ચલાવવો હોય તો જો 9 ના ભાગ ચલાવતા શેષ 2 મળી. ફરીથી પાછું શેષ આપણને શું મળી? 9 મળી. હવે હજુ આપણે ભાગ આગળ ચલાવીએ તો ફરીથી 2 મળશે શેષ. 9 2 આ રીતે જ આપણને શેષ મળતી જશે. તો ભાગફળની અંદર પણ આપણને 8 1 ફરીથી 8 1 એવી રીતના ભાગફળના અંકો પણ પુનરાવર્તિત થશે. એટલે એનો મતલબ 9/11 કરતા આપણને જવાબ મળે છે 0.81 આવો જવાબ મળે છે. એટલે તમે 0.81 આવું લખી શકો. ચાલો તો 5/7 અને 9/11 જેની વચ્ચેની આપણને અસમય સંખ્યા મેળવવાની કહીને તે બંને સંખ્યાને પહેલા દશાંશ સ્વરૂપમાં ફેરવવાની. આ પહેલું કામ આપણે કર્યું. આગળ આપણે જ્યારે બંને સંખ્યા વચ્ચેની સમય સંખ્યા મેળવવાની હતી તો આપણી પાસે બે ત્રણ રીત હતી. એક વખત ઝડપથી એની વાત કરી લઈએ તો આપેલી બે સંખ્યા વચ્ચે સમય સંખ્યા મેળવવાનું કે તો ત્યારે તમારે શું કરવાનું? તો કે બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાનો. આવું આપણે કરેલું યાદ હોય તો. બરાબર? આ સિવાય આપણે શું કરેલું? તો બંનેના છેદ સરખા કરેલા. બંનેના છેદ સરખા કરીએ તો તેમની વચ્ચેની સમય સંખ્યા તમે લખી શકો. બરાબર? તો આપણે બે ત્રણ રીત ત્યારે જોયેલી. બરાબર? હવે આપણે જ્યારે તેની વચ્ચેની અસમય સંખ્યા શોધવાની કે તો ત્યારે આપણે શું કરવાનું છે? તો ત્યારે આ એક જ મેથડ યાદ રાખવાની છે કે પહેલા તો બંનેને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું. જે બંને વચ્ચેની અસમય સંખ્યા મેળવી તેને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું.
હવે શું કરવાનું, તો આપેલી જે આ દશાંશ સ્વરૂપ છે ને, આ દશાંશ સ્વરૂપ પરથી તેની વચ્ચેની અનંત અનાવૃત સંખ્યા આપણે લખવાની, બરાબર? એટલે આ રીતે 5/7 એટલે કે 0.714 બાદ અને 9/11 બરાબર 0.81 ની વચ્ચેની ત્રણ અસમય સંખ્યા લખવાની કીધી છે. આપણે ઘણી બધી જેટલી અસમય સંખ્યા તેમની વચ્ચેની લખવાની કે તેટલી આપણે લખી શકીએ, પણ આપણને ત્રણ ભિન્ન અસમય સંખ્યા કીધી એટલે કે જુદી જુદી ત્રણ અસમય સંખ્યા લખવાની છે. તો તેમની વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યાઓ ચાલો પહેલી અસમય સંખ્યા આપણે તેના વચ્ચેની લખીએ. કરવાનું છે શું, આપણે જે દશાંશ સ્વરૂપ છે ને, આ દશાંશ સ્વરૂપના 2 કે 3 ડિજિટ ની આપણે વાત કરીએ. ચાલો 3 અંકો સુધી છે. 3 ડિજિટ એટલે કેટલા થાય છે? 3 અંકો 714 થાય છે. ચાલો અહીંયા પણ તમે આનો જે ત્રીજો અંક છે 81 પુનરાવર્તિત થાય છે એટલે ત્રીજો અંક ફરીથી 8 આવશે. 81 પુનરાવર્તિત થાય છે એટલે 8 1 8 1. તો 81 નો 8 તમે લખો એટલે અહીંયા શું મળ્યું તમને? 818. અને અહીંયા શું થયું? 3 અંક 714. પહેલા 3 અંકો આપણે લીધા. તો 714 અને 818 ની વચ્ચેની તમારે કોઈ એક સંખ્યા લેવાની અને તેને અનંત અનાવૃત સ્વરૂપે આપણે દર્શાવી દેવાનું, બરાબર? ચાલો દાખલા તરીકે 714 અને 818 ની વચ્ચે તમે 0.714 અને 0.818 ની વચ્ચે તમે આવું લખી શકો. 0.720 આ બંનેની વચ્ચે આવે કે ન આવે વિચારો. 714 અને 818 ની વચ્ચે 720 આવે તો કે આ આવે, બરાબર? ચાલો હવે એને આપણે શું કરવાનું છે? અનંત અનાવૃતમાં ફેરવી દઈએ. અનંત અનાવૃતમાં ફેરવવું એટલે શું કરવાનું? સતત અંક વધતો જતો હોય અથવા ઘટતો જતો, આપણે વધતો જતો હોય તેવું દર્શાવવું પડશે, બરાબર? આપેલા પ્રશ્નની અંદર તો 720 ની પાછળ હજી એક 0 દર્શાવીએ, 720 ની પાછળ બે 0 દર્શાવીએ. તો આ રીતે સંખ્યા વધતી જાય એટલે એનો મતલબ શું થઈ ગઈ? અનંત અનાવૃત સંખ્યા થઈ ગઈ. અને અનંત અનાવૃત સંખ્યા એટલે કેવી સંખ્યામાં આવે? અનંત અનાવૃત એટલે અસમય સંખ્યાની અંદર આવે. તો અસમય સંખ્યા થઈ ગઈ. શું કર્યું આપણને? તો કે બે જે સંખ્યાઓ જે છે આ બંને સંખ્યાઓ ની વચ્ચે આપણે એક સંખ્યા પસંદ કરી એટલે એક અંક પસંદ કર્યો અને આ અંકને આપણે અનંત અનાવૃત સ્વરૂપે દર્શાવી દીધું. ચાલો હજુ એક આપણે ત્રણ ઉદાહરણ લેવાના છે. તો હજુ એક ઉદાહરણ આપણે લઈએ. 714 અને 818 ની વચ્ચે હજુ એક સંખ્યા લઈએ. તો 714 818 ની વચ્ચે તમે 760 લઈ શકો. 714 818 ની વચ્ચે જ આવે છે એટલે 760 ની 10 760 ની પાછળ 20 આ રીતે તમે અંક વધારતા જાઓ એટલે શું થઈ ગયું? અનંત અનાવૃત. બહુ જ સહેલું છે. આ પ્રમાણેની તમે જેટલી સંખ્યાઓ બનાવવાની કે તેટલી તમે સંખ્યાઓ બનાવી શકો, બરાબર? ત્રણ અસમય સંખ્યા અત્યારે બનાવવાની છે તો ત્રણ અસમય સંખ્યાઓ બનાવીએ. ચાલો 0.790 લઈએ. 790 ની પાછળ એક 0, 790 પાછળ બે 0 આ પ્રમાણે દર્શાવો એટલે શું થઈ ગયું? આપણી ત્રીજી અસમય સંખ્યા આપણને મળી ગઈ, બરાબર? તો આપણે એક જ આવો પ્રશ્ન છે અને એક પ્રશ્ન ઉદાહરણની અંદર છે. આપણે આ સ્વાધ્યાયના ઉદાહરણ જે છે તેમાંથી એક ઉદાહરણ જે બાકી છે, ઉદાહરણ 10 બાકી છે, તે આ પ્રમાણેનું તો એટલે આપણે બાકી રાખેલું, બરાબર? તો જ્યારે પણ બે સંખ્યાની વચ્ચેની અસમય સંખ્યા મેળવવાનું કે તો તરત જ યાદ આવવું જોઈએ કે પહેલા બંનેને દશાંશ સ્વરૂપમાં ફેરવવાનું અને દશાંશ સ્વરૂપમાં ફેરવ્યા પછી તેના બે કે ત્રણ અંકો પૈકી ત્રણ અંક જ આપણે જનરલી લઈએ એટલે એક સરખી મેથડ લઈ એટલે ત્રણ ડિજિટ આપણે જોવાના. આ ત્રણ ડિજિટની વચ્ચેની સંખ્યાઓ પસંદ કરવાની અને પછી તેને અનંત અનાવૃત સ્વરૂપે દર્શાવી દેવાનું, બરાબર? ચાલો આની સાથે ઉદાહરણ લઈ લઈએ જે બાકી રાખેલું આપણે ઉદાહરણ 10. ઉદાહરણ 10 ની રકમ આ પ્રમાણે છે. 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા શોધો. તો 1/7 અને 2/7 ની વચ્ચેની
એક અસમય સંખ્યા નીચે મુજબ છે. આ રકમ છે કે 1/7 અને 2/7 વચ્ચેની એક અસમય સંખ્યા લખવાની છે. બરાબર. તો ફરીથી બંનેનું પહેલા શું કરવાનું, આ એક ખાસ જોજો કે સમય પૂછી છે કે અસમય પૂછી છે. સમય પૂછે તો આપણે આગળ પહેલા સ્વાધ્યાયમાં ગણી એ રીત કરવાની, અને અસમય કે તો આપણે આ રીત પ્રમાણે કરવાનું. બરાબર. તો 1/7 ને દશાંશ સ્વરૂપે ફેરવીએ. આગળ 1/7 ને દશાંશ સ્વરૂપે આપણે 2 થી 3 પ્રશ્નની અંદર ફેરવ્યું. ફરીથી આપણે 1/7 કરીએ. 7 × 7 3 વચ્ચે 7 × 4 = 28, 2 7 × 2 = 14, 6 વચ્ચે શેષ એક રિપીટ થાય ત્યાં સુધી આપણે ભાગ ચલાવવાનો છે. 1 3 2 6 4 હજુ એક પુનરાવર્તિત નથી થઈ. એક રિપીટ થાય એટલે આપણા ભાગ અટકી જશે, એટલે પછી એક જ સંખ્યા પુનરાવર્તિત થાય એવો ખ્યાલ આવી જાય આપણને. ચાલો જુઓ, 50 - 49 એટલે શેષ ફરીથી એક પુનરાવર્તિત થઈ ગઈ. એટલે હવે ફરીથી પાછો આ જ પ્રમાણે આખો નીચે ભાગ મળતો જશે આપણને. બરાબર. એટલે 1/7 કરતા જવાબ મળે છે 0.142 857 12. આ જવાબ મળ્યો. બરાબર. ચાલો તે જ રીતે 2/7 કરવાનું છે. હવે આપણે જે મેં વાત કરી કે 1/7 વાળા આગળ બે પ્રશ્ન આપણે ભણી ગયા, તેની અંદર જ એક પ્રશ્ન એવો હતો કે 1/7 આ જવાબ તમને આપી દીધેલો, અને આના પરથી તમને એમ કીધેલું કે 1/7 બરાબર 0.142 857 12 પરથી 2/7 3/4 3/7 4/7 5/7 અને 6/7 નો જવાબ મેળવો ભાગાકાર કર્યા વગર. તો ખ્યાલ હોય તો આપણે શું કરેલું, તો 1/7 નો ઉપયોગ આવી રીતે કરેલો. 2/7 છે એટલે હું આવી લખી શકું 2 × 1/7. આપણે ભણી ગયા દાખલો એ ફરીથી તમને સમજાવું છું કે 2/7 એટલે આવું લખી શકીએ આપણે કે 2 × 1/7. 2 એમને એમ જ રહેશે ગુણ્યા 1/7 નો જવાબ આપણી પાસે છે શું આવશે 0.142 857 12. તો 2 × 0.142 857 12 આ બંનેનો જેમ આપણે સાદો ગુણાકાર કરીએ તેમ ગુણાકાર કરી નાખવાનો એટલે આપણને સીધો 2/7 નો જવાબ મળી જશે. જવાબ મળશે 285 714. બરાબર. તો 2/7 કરતા તમને આ જવાબ મળ્યો. તો આપણી પાસે બંને જે સંખ્યાઓ છે આ બંને સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ મળી ગયું. હવે આ દશાંશ સ્વરૂપ પરથી આપણે તેના વચ્ચેની અસમય સંખ્યા લખીએ તો 1/7 અને 2/7 ની વચ્ચેની એક અસમય સંખ્યા. ચાલો શું કરવાનું છે, પહેલા 3 ડિજિટ જો તો 142 અને આના પહેલા 3 ડિજિટ શું છે 285. તો 142 ને 285 વચ્ચેની કોઈ પણ તમે એક સંખ્યા પસંદ કરો તો 142 ને 285 વચ્ચે હું 150 લઉં છું. તો 0.150 લઈ શકીએ, બંને વચ્ચે જ આવે 142 285 ની વચ્ચે જ 150 મળે આપણને ખ્યાલ છે. તો 150 હવે આપણે તેને અનંત અનાવૃત સ્વરૂપમાં ફેરવી નાખીએ એટલે 150 ની પાછળ 1 0, 150 ની પાછળ 2 0. તો આ રીતે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ થઈ ગઈ. તો અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ હોય એટલે કેવી સંખ્યા કહેવાય, અસમય સંખ્યા. તો આપેલી બંને સંખ્યાની વચ્ચેની એક જ અસમય સંખ્યા પૂછેલી તો એક અસમય સંખ્યા આ થશે. બરાબર. ચાલો ત્યાર પછી પ્રશ્ન 8 પછી પ્રશ્ન 9 લઈએ. પ્રશ્ન 9 નીચેની સંખ્યાઓનું
સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. ચાલો પહેલી છે વર્ગમૂળમાં 23. 1 માર્ક્સના પ્રશ્નની અંદર પૂછાઈ શકે. સૂચના એવી છે પ્રશ્ન 9 ની કે નીચે આપેલી સંખ્યાઓ 5 સંખ્યાઓ તમને આપી છે. આ 5 માંથી કઈ સંખ્યા સમય છે કઈ અસમય છે તેનું ખાલી આપણે વર્ગીકરણ કરવા છે એટલે દર્શાવવા છે. બરાબર. ફરીથી કીધું એ પ્રમાણે 1 માર્ક્સના MCQ માં ખરા ખોટાની અંદર ગમે તે પ્રમાણે આ રકમ બદલીને તમને પૂછી શકે. બસ તમને થિયરી ખબર હોવી જોઈએ કે આપેલી સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવે અને અસમય સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે. આ બે વસ્તુનો ખ્યાલ હોય તો જ આપણે આ બધા જ પ્રશ્નની અંદર આપણે થિયરી લગાવી શકીએ. બરાબર. અને જો ખ્યાલ જ નહીં હોય તો આપણને 1 માર્ક્સના પ્રશ્નની અંદર કે ગમે ત્યાં પૂછશે આપણે અટવાયા કરશું. એટલે ખાસ થિયરી તૈયાર કરવાનું તમને વારંવાર કહું છું. ચાલો વર્ગમૂળ 23 નું વર્ગમૂળ નીકળે તો તે સમય સંખ્યાની આવે. આપણને ખ્યાલ છે કે જે સમય સંખ્યાનું જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ n-મૂળ નીકળે તો તે સમય સંખ્યા કહેવાય. ન નીકળે તો અસમય સંખ્યા કહેવાય. 23 નું વર્ગમૂળ નીકળે નહીં તો 23 એ કેવી સંખ્યા કહેવાશે? અસમય સંખ્યા થશે. બીજો પ્રશ્ન છે વર્ગમૂળમાં 225. 225 નું વર્ગમૂળ નીકળે તો કે હા 225 એ 15 નો વર્ગ છે તો 225 નું વર્ગમૂળ તમે કાઢો એટલે જવાબ શું મળશે? 15 જવાબ મળશે. તો એનો મતલબ આ કેવી સંખ્યા થશે? સમય સંખ્યા થશે. જે સંખ્યાનું વર્ગમૂળ ઘનમૂળ n-મૂળ નીકળે તે સમય સંખ્યા કહેવાય ને ન નીકળે તો અસમય સંખ્યા કહેવાય. ત્રીજો પ્રશ્ન 0.3796. ચાલો દશાંશ સ્વરૂપની અંદર આવી ગયું. તો દશાંશ સ્વરૂપની અંદર શું જોવાનું આપણે? તો શાંત અને અનંત આવૃત હોય તો તે સમય સંખ્યા અને અનંત અનાવૃત હોય તો અસમય સંખ્યા. ચાલો જોવો તો આ કેવું દશાંશ સ્વરૂપ છે? તો આપેલું આ દશાંશ સ્વરૂપ છે ને તે શાંત છે, અનંત સુધી જતું જ નથી. તો શાંત દશાંશ સ્વરૂપ આવ્યું તો તે કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યાની અંદર આવશે. બરાબર. શાંત સ્વરૂપ સમય સંખ્યાની અંદર મળે આપણને. ચોથો પ્રશ્ન 7.478 up to infinity આ પ્રમાણે અનંત સુધી છે. તો 478 જે છે એક જ સમાન સંખ્યા પુનરાવર્તિત થાય છે. તો આવું તમે લખી શકો 7.478 બાર આવું તમે લખી શકો. તો આ કેવી સંખ્યા છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. તો અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ એટલે કેમાં આવશે? સમય સંખ્યાની અંદર આવશે. પ્રશ્ન 5 1.10 100 1000 10000 અનંત સુધી. તો હમણાં જ આપણે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ વિશે દાખલા આપણે એના દાખલા ગણેલા છે એટલે એના પરથી તરત જ ખ્યાલ આવી જાય કે આપણો જે એકમના ભાગફળના જે અંકો છે તે શું થતા જાય છે? વધતા જાય છે. બરાબર. વધતા જાય છે એટલે એનો મતલબ આપેલી આ દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવાય. એટલે અનંત અનાવૃત દશાંશ અભિવ્યક્તિ શેમાં આવશે? અસમય સંખ્યામાં આવશે.